Hello friends, I am Aryan Patel. Welcome to my course CC Math 301. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ડેફિનેશનની, પાર્શિયલ ડિફરન્શિએશનની ડેફિનેશનની વાત કરવાના છે. ઓકે, તો એના પહેલાં આપણે 11 સાયન્સમાં જે તમે ડેરિવેટિવ ભણ્યા છો તો એની ચર્ચા કરી લઈએ. તો ત્યાં આગળ તમે શું કરતા હતા? તો તમારી પાસે ત્યાં ફંક્શન ઓફ વન વેરિયેબલ હતું અને એના ડેરિવેટિવની ચર્ચા કરતા હતા. અહીં પાર્શિયલ ડિફરન્શિએશનની અંદર શું હશે? તો ફંક્શન ઓફ ટુ ઓર મોર દેન ટુ વેરિયેબલનું ફંક્શન હશે, હે ને? ફંક્શન કેટલા વેરિયેબલનું હશે? બે કાં તો બેથી વધારે વેરિયેબલનું હશે. તો એવા વેરિયેબલના ડેરિવેટિવ વિશે આપણે ચર્ચા પાર્શિયલ ડિફરન્શિએશનની અંદર કરીશું. પણ એ પહેલાં આપણે 11 સાયન્સમાં જે તમે ભણ્યા છો ડેરિવેટિવ એની એકવાર ચર્ચા કરી લઈએ. તો ત્યાં તમારી પાસે ફંક્શન એક વેરિયેબલનું હતું, તો એની પહેલાં ચર્ચા કરીએ. તો ત્યાં તમારી પાસે ફંક્શન એફ ધારો કે છે, તો જેનો ડોમેન કેટલો હતો? ડોમેન કોનો સબસેટ હોય? આર નો સબસેટ હોય. ઈ સબસેટ ઓફ આર હતું અને કોડોમેન આર હતો, એટલે કે રિયલ વેલ્યુડ ફંક્શન હતું. તમે જે ભણ્યા હતા ત્યાં આવા ફંક્શન હતા કે જેનો ડોમેન જે છે એ સબસેટ ઓફ આર હતો અને કોડોમેન આર હતો, એટલે કે રિયલ વેલ્યુડ ફંક્શન હતું. તો આવા ફંક્શનના ડેરિવેટિવ વિશે તમે 11-12 સાયન્સમાં ભણ્યા છો. ત્યાં તમે વ્યાખ્યા આપતા તમે પહેલાં ફંક્શન કયું હતું? તો એફ ફંક્શન હતું. તો એફ ફંક્શન કઈ રીતે લખતા હતા? ત્યાં એફએક્સ તરીકે. એફ ફંક્શન કઈ રીતે લખાય? એફએક્સ તરીકે. અને એને આપણે નામ ધારો કે વાય આપીએ છીએ. તો વાય બરાબર એફએક્સ ધારો કે આપણી પાસે ફંક્શન છે. હવે આનું ડેરિવેટિવ મારે લખવું છે, તો ત્યાં ડેરિવેટિવ કઈ રીતે લખતા હતા? તો વાત કરીએ ચલો. તો ડેરિવેટિવ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એફએક્સ, એટલે કે y બરાબર fx ફંક્શનનું ડેરિવેટિવ લખતા હતા વિથ રિસ્પેક્ટ ટુ, એટલે કે ની સાપેક્ષમાં, વિથ રિસ્પેક્ટ ટુ x, એટ x, એટલે કે x આગળ, કોઈ પણ પોઈન્ટ x આગળ આપણે ડેરિવેટિવ લખીએ છીએ. તો કઈ રીતે લખતા હતા? તો ત્યાં નોટેશન, તમે આવા નોટેશન યુઝ કરતા હતા. dy બાય dx, y હોય તો એનું ડેરિવેટિવ કઈ રીતે લખતા હતા? dy બાય dx. બીજું નોટેશન કયું યુઝ કરતા હતા? એફ ડેશ એક્સ નોટેશન યુઝ કરતા હતા, હે ને? આ પ્રકારના તમે નોટેશન યુઝ કરતા હતા. અથવા તો બીજું એક નોટેશન યુઝ કરી શકાય, ડીએફ બાય ડીએક્સ પણ તમે લખી શકો. બીજું એક નોટેશન હું અહીં લખી શકું. અલગ અલગ નોટેશન તમે યુઝ કરતા હતા. અહીં વાય કો કે એફ કો બંને સેમ વાત છે ને? વાય ફંક્શન અને એફ ફંક્શન સેમ ફંક્શન છે. તો અહીં ડીએફ બાય ડીએક્સ પણ લખી શકાય અને એફ ડેશ એક્સ પણ લખી શકાય. તો આ પ્રકારના સંકેત તમે આપતા હતા ત્યાં. પણ એની ડેફિનેશન કઈ રીતે લખતા હતા? તો લિમિટના સંદર્ભે લખતા હતા. તો ડેફિનેશન શું હતી? લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ ડિવાઇડેડ બાય એચ. એનો મતલબ એવો થયો કે જો આ લિમિટ અસ્તિત્વ ધરાવે તો એનો જે જવાબ આવે એ આપણું ડેરિવેટિવ થાય. કઈ જગ્યાએ? x આગળ. કોની સાપેક્ષમાં? x ની સાપેક્ષે. તો તમે અહીં શું કરો છો? y નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કરો છો, એટલે કે f નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કરો છો. ઓકે, પણ એ ડેરિવેટિવ ક્યારે અસ્તિત્વ ધરાવે? જો આ લિમિટ અસ્તિત્વ ધરાવે તો એ ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવે અને એનો જવાબ આ લિમિટ જેટલો હોય. આ તમે 11-12 સાયન્સમાં લખતા હતા. હવે આ જે છે વાત છે એ આર્બિટરી પોઈન્ટ x આગળ વાત છે. જો ઇન પર્ટિક્યુલર વાત કરું તો ડેરિવેટિવ ઓફ y બરાબર fx, ડેરિવેટિવ ઓફ y બરાબર fx વિથ રિસ્પેક્ટ ટુ x એટ ધારો કે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ a આગળ મારે ડેરિવેટિવ લખવું છે. કયા પોઈન્ટ આગળ? અહીં આપણે વાત કરી ઇન જનરલ કોઈ પણ પોઈન્ટ, કોના આગળ વાત કરી? ઇન જનરલ કોઈ પણ પોઈન્ટ x આગળ વાત કરી. અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એટ પર્ટિક્યુલર પોઈન્ટ x ઇઝ ઇક્વલ ટુ a આગળ વાત કરવા જઈ રહ્યા છે. ઓકે, ચલો. તો અહીં વ્યાખ્યાને નોટેશન કઈ રીતે લખીશું? તો અહીં dy બાય dx ડેરિવેટિવ શોધીએ છે, બટ કયા પોઈન્ટ આગળ શોધીએ છે? x ઇઝ ઇક્વલ ટુ a આગળ. તો નોટેશન આ રીતે લખીશું. એ જ રીતે df બાય dx લખીશું, પણ કયા પોઈન્ટ આગળ શોધો છો તમે? x ઇઝ ઇક્વલ ટુ a આગળ. તો અહીં અને આના આધારે કયું નોટેશન લખશો? તો એફ ડેશ કયા આગળ શોધો છો? a આગળ. તો એફ ડેશ a લખશો. તો આ પ્રકારના નોટેશન તમે યુઝ કરો છો.
અને ડેફિનેશન કઈ બધે લખાશે તો x બરાબર a લખાશે. એનો મતલબ કે કેવી કન્ડિશન બનશે fa પ્લસ h માઇનસ fa ડિવાઇડેડ બાય h. ઓકે, તો શું થયું અહીં તમે અહીં લિમિટની અંદર શું મૂક્યું x બરાબર a મૂક્યો છે ને, એટલે fa પ્લસ h માઇનસ fa બાય h. એનો મતલબ કે જો આ લિમિટ અસ્તિત્વ ધરાવે તો એ લિમિટનો જવાબ તમે શું કહી શકો, f ડેશ એ પણ કહી શકો, dy બાય dx એટ x બરાબર એ પણ કહી શકો, અને df બાય dx x ઇઝ ઇક્વલ. આ બધા જે હું લેફ્ટ સાઈડ લખું છું ને, આ બધા શું છે રિલેશન, આ બધા નોટેશન છે. એકચ્યુઅલમાં આ જે છે લિમિટ છે, અને એ લિમિટનો જવાબ એ ડેરિવેટિવ થશે, જેને આપણે શું કહીએ છીએ, ડેરિવેટિવ કહીએ છીએ. ઓકે, સો આ ભણ્યા હતા તમે અગિયાર સાયન્સની અંદર. તો અહીં આપણી પાસે ફંક્શન એક વેરિયેબલ એક્સનું હતું, તો એક્સની સાપેક્ષે ડેરિવેટિવ કરતા હતા, હે ને. અહીં કોઈ પોઈન્ટ એક્સ આગળ વાત કરતા હતા, અહીં પર્ટિક્યુલર પોઈન્ટ એક્સ બરાબર એ આગળ વાત કરતા હતા. હવે આખી વાત આપણે એક્સટેન્ડ કરીશું. આ આખી જે વાત છે એને એક્સટેન્ડ કરીશું, એટલે કે ફંક્શન ઓફ એક વેરિયેબલથી વધારે આગળ જઈશું. એટલે કે ફંક્શન ઓફ 2 વેરિયેબલ માટે વાત કરીશું, 3 વેરિયેબલ માટે વાત કરીશું, 4 વેરિયેબલનું ફંક્શન હોય તો એના માટે, અને ઇન જનરલ n વેરિયેબલનું ફંક્શન હોય તો એનું ડેરિવેટિવ કઈ રીતે વ્યાખ્યાયિત કરવું, આ વ્યાખ્યા છે. આ શું છે, ડેરિવેટિવની વ્યાખ્યા છે. પણ આ ફંક્શન ઓફ 1 વેરિયેબલમાં વ્યાખ્યા છે. હવે બે કે બેથી વધારે વેરિયેબલના ફંક્શન માટે ડેરિવેટિવની વ્યાખ્યા કઈ રીતે આપવી, તો એની વાત કરીએ. પણ અત્યારે હાલ પૂરતું હું શું કરું છું, આ લેક્ચરની અંદર ફંક્શન ઓફ 2 વેરિયેબલ માટે જ વાત કરું છું, કારણ કે આખું ચેપ્ટર આપણું મોસ્ટ ઓફલી કોન્સન્ટ્રેટ અત્યારે ફંક્શન ઓફ 2 વેરિયેબલ પર છે, અને એટલે માટે હું ડેફિનેશન ફંક્શન ઓફ 2 વેરિયેબલ માટે આપું છું. ચલો, હવે મારી પાસે અહીં હું ફંક્શન લઉં છું, તો ફંક્શન અહીં હવે મારી પાસે અહીં ફંક્શન કયું છે, તો ફંક્શનની એનો ડોમેન જે છે એ ઈ સબસેટ ઓફ આર સ્ક્વેર છે, ધારો કે, એટલે મતલબ આર સ્ક્વેરનો સબસેટ છે, અને એનો કોડોમેન છે આર છે, એટલે કે રિયલ વેલ્યુડ ફંક્શન છે. તો હવે આ ફંક્શન કેટલા વેરિયેબલનું થશે, 2 વેરિયેબલનું, બીકોઝ એનો ડોમેન કોનો સબસેટ છે, આર સ્ક્વેરનો. તો એ ફંક્શન થશે 2 વેરિયેબલનું. તો ધારો કે એ fxy ફંક્શન છે, અને ધારો કે એને નામ આપીએ છીએ z. જેમ અહીં fx ફંક્શનને તમે y નામ આપો છો, એમાં અહીં આપણે fxy ને z ફંક્શન નામ આપીએ છીએ. હવે હું અલગ અલગ પ્રકારના ડેરિવેટિવની વાત કરું, તો અહીં ધ્યાન રાખો કે અહીં આપણી પાસે ફંક્શન x જ વેરિયેબલનું હતું, તો x ની સાપેક્ષે ડેરિવેટિવની વાત થઈ. અહીં આપણી પાસે ફંક્શન 2 વેરિયેબલ x અને y નું ફંક્શન છે, માટે x ની સાપેક્ષે પણ ડેરિવેટિવની વાત થવી જોઈએ, y ની સાપેક્ષે પણ ડેરિવેટિવની વાત થવી જોઈએ. તો હું પહેલા x ની સાપેક્ષે ડેરિવેટિવની વાત કરું છું. જુઓ, પણ અહીં આપણે જે શબ્દ યુઝ કરીશું એ ડેરિવેટિવ શબ્દ યુઝ નહીં કરીએ, અહીં શબ્દ પાર્શિયલ ડેરિવેટિવ યુઝ કરીશું, કારણ કે અહીં 2 વેરિયેબલનું ફંક્શન છે એટલા માટે. ઓકે, તો અહીં પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z ઇઝ ઇક્વલ ટુ fxy વિથ રિસ્પેક્ટ ટુ, પહેલા આપણે વાત કરીએ વિથ રિસ્પેક્ટ ટુ x વાત કરીશું, અને પછી વિથ રિસ્પેક્ટ ટુ y વાત કરીશું. તો પહેલા વિથ રિસ્પેક્ટ ટુ x કયા પોઈન્ટ આગળ વાત કરીએ છીએ, ઇન જનરલ કોઈ પણ પોઈન્ટ xy આગળ વાત કરીએ છીએ. હવે ચલો આની મારે ડેફિનેશન લખવી છે, તો આની ડેફિનેશન કઈ રીતે લખવી છે, તો જેમ z બરાબર fxy છે ને, શું છે, z બરાબર fxy છે, તો આપણું ફંક્શન કયું છે, f છે. તો અહીં આપણે શું લખીશું, અલગ અલગ નોટેશન આ પ્રમાણે યુઝ કરીશું. જુઓ, ડેલ એફ બાય ડેલ એક્સ એક તો નોટેશન યુઝ કરીશું. કયું નોટેશન યુઝ કરીશું, હું ફરીથી લખું, ડેલ એફ બાય ડેલ એક્સ, મતલબ એફ ફંક્શનનું એક્સની સાપેક્ષે ડેરિવેટિવ થઈ રહ્યું છે ને. બીજું નોટેશન છે fx, આ બધા જુદા જુદા નોટેશન છે. ત્રીજું નોટેશન છે f1, અને ચોથું નોટેશન છે d1f. આ બધા અલગ અલગ નોટેશનો છે. હવે આ એફના સંદર્ભમાં લખ્યું, પણ f બરાબર z પણ છે ને, તમે અહીં f બરાબર z છે, તો f બરાબર z ના સ્વરૂપમાં પણ લખી શકાય ને આ નોટેશનને. તો અહીં ડેલ એફ બાય ડેલ એક્સ પણ લખી શકો, અને ડેલ ઝેડ બાય ડેલ એક્સ લખો તો પણ ચાલે. અહીં fx લખો તો અહીં zx લખશો પણ ચાલે, હે ને. તો એ પ્રકારની નોટેશન, અહીં z1 લખો, અહીં d1z લખો તો પણ ચાલશે. તો આ પ્રકારના f ફંક્શન છે, z છે, માટે આ નોટેશન પણ તમે લખી શકો. તો આ બધા અલગ અલગ નોટેશન છે. પાર્શિયલ ડેરિવેટિવ with of z is equal to fxy with respect to x at xy. પણ એની વ્યાખ્યા કઈ રીતે આપી છે, તો એની વ્યાખ્યા પ્રમાણે આપી છે, લિમિટ s ટેન્ડ્સ ટુ 0. અહીં શું છે, તો તમારું અહીં જુઓ, ફંક્શન તમારું જે છે એ તમારું ફંક્શન છે એક fxy,
मतलब અહીં શરૂઆત ક્યાંથી કરવાની, અહીં fxy લખવાના, કારણ કે તમે કોના આગળ ડેરિવેટિવ ગણી રહ્યા છો, xy આગળ, હે ને. અહીં શું લખશો, તો અહીં ધ્યાન રાખો, હું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x લખું છું, એનો મતલબ કે વાયમાં કશું ચેન્જ નહીં આવે, y એઝ ઇટ ઇઝ રહેશે. એક્સની સાપેક્ષે કરું છું તો આમાં શું કરવાનું, વાય એઝ ઇટ ઇઝ રાખવાના, એક્સમાં ચેન્જ આપવાનો. તો કેટલો ચેન્જ આપવાનો, h જેટલો, x પ્લસ h કરો. તો નીચે શું લખવાનું થશે, એ ચેન્જ છે એ. સમજણ પડી ડેફિનેશનની અંદર? એક્સની સાપેક્ષે કરીએ છીએ, પહેલાં અહીં fxy લખી દો. એક્સની સાપેક્ષે વાળીએ છીએ માટે વાયને કશું કરીશું નહીં, એક્સમાં ચેન્જ આપીશું ને એ ચેન્જ છે લખવાનો. મતલબ આના જેવી જ ડેફિનેશન થઈ ને. પણ અહીં આપણી પાસે ફંક્શન બે વેરિયેબલનું છે, તો વાયને કોન્સ્ટન્ટ રાખીને વાત કરીએ છીએ અને એક્સની સાપેક્ષે ડેરિવેટિવ થઈ રહ્યું છે. હવે અહીં વાત છે આગળની, હું ઇન પર્ટિક્યુલર વાત અહીં અત્યારે હાલ કરી જ દઉં છું, ચલો નહીં પછી અહીં આગળ વાત કરીએ છીએ. અહીં ધ્યાન આપો કે અહીં આ જે ડેરિવેટિવ છે એની જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન છે, બટ હું અહીં આ લેક્ચરની અંદર જ્યોમેટ્રિક રિપ્રેઝન્ટેશનની વાત કરવાનો નથી, બરાબર છે. હું ભવિષ્યમાં અમુક વિડીયો લેક્ચર્સ બનાવવાનો છું જેમાં બધા જ મોટાભાગના કન્સેપ્ટ હોય એના જ્યોમેટ્રિક ઇન્ટરપ્રિટેશન જો હોય તો હું એના માટે સ્પેશિયલ અલગથી વિડીયો બનાવવાનો છું ઇન ફ્યુચર. અત્યારે હાલ કોર્સની અંદર હું જ્યોમેટ્રિક ઇન્ટરપ્રિટેશનની વાત કરતો નથી. બાકી આનું પાર્શિયલ ડેરિવેટિવનું અને ડેરિવેટિવનું બંનેનું જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન છે, બટ અત્યારે હાલ હું એની ડિસ્કશન કરતો નથી. અત્યારે હાલ આપણે મેથેમેટિકલી જે કન્સેપ્ટ છે દાખલા ઓરિએન્ટેડ એના આધારે જઈએ છીએ. ઓકે, તો આગળ જઈશું પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z ઇઝ ઇક્વલ ટુ fxy. પહેલાં અહીં પર્ટિક્યુલર પોઈન્ટ આગળ વાત કરી દઈએ, હે ને. સો પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z ઇઝ ઇક્વલ ટુ fxy વિથ રિસ્પેક્ટ ટુ એક્સની સાપેક્ષે જ કરીએ છીએ, પણ આ કોઈ પણ પોઈન્ટ xy આગળની વાત છે. હવે આપણે ઇન પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ એ બી આગળની વાત કરીએ, અને અહીં આપણે પહેલાં એક્સ આગળ વાત કરી હતી, પછી એક્સ બરાબર એ આગળ વાત કરી, એમ અહીં આપણે કયા પોઈન્ટ આગળ વાત કરીએ છીએ, એટ એ બી આગળ. એ બી એટલે કે એક્સ વાય બરાબર એ બી પોઈન્ટ આગળ વાત કરીએ છીએ. જેમ અહીં એક્સ બરાબર એ આગળ વાત કરી હતી એમ અહીં આપણે એક્સ વાય બરાબર એ બી આગળ વાત કરીએ છીએ. તો વ્યાખ્યા કઈ રીતે લખીશું, તો આ જ છે ને, ડેલ એફ બાય ડેલ એક્સ જ ગણો છો તમે. શું ગણો છો, ડેલ એફ બાય ડેલ એક્સ. બટ કયા પોઈન્ટ આગળ ગણો છો, એ બી આગળ. તો એનું નોટેશન આ લખવાનું, આ લખવું હોય તો એના નીચે પણ તમે આ લખી શકો, એફ એક્સ નીચે કૌંસમાં, મતલબ નીચે એ બી લખી શકો પોઈન્ટ, ને. તો આ બધામાંથી ગમે તે નોટેશન તમે યુઝ કરી શકો. બટ અત્યારે હાલ હું આ બધા નોટેશન નથી લખતો, ફક્ત એક જ નોટેશનનો ઉપયોગ કરું છું. આ બધા નોટેશન લખી શકો, નીચે તમારે ખાલી આ લખવું પડે, એ બી પોઈન્ટ, બરાબર. હવે આમાં શું ચેન્જ થશે, તો અહીં એક્સ વાય બરાબર એ બી થશે. તો તમારી ડેફિનેશન તમે કઈ રીતે લખશો, તો લિમિટ એસ ટેન્સ ટુ 0. જો અહીં તમે ડેફિનેશન ગોખો ને, હું તમને ડેફિનેશન સમજાવું છું કઈ રીતે તમે યાદ રાખશો. ઓકે, ચલો પહેલાં અહીં આપણે અહીં જેમ એક્સ વાય આગળ ગણતા હતા તો પહેલાં તમે શું લખ્યું હતું, એફ એક્સ વાય લખ્યું હતું. અહીં આપણે એ બી આગળ ગણીએ છીએ તો પહેલાં હું શું લખીશ, એફ એ બી લખીશ. પહેલાં શું લખીશ, એફ એ બી. હવે અહીં એફ શું લખવું, તો એની વાત કરું, હે ને. તો જો એક્સની સાપેક્ષે છે તો વાયને ફિક્સ રાખીએ છીએ, એટલે કે વાય એઝ ઇટ ઇઝ હશે. વાય એટલે કે અહીં બી છે, બીને અડવાનું નહીં. એક્સની સાપેક્ષે ડેરિવેટિવ થતું હોય તો વાયને અડવાનું નહીં, વાય એઝ ઇટ ઇઝ રાખવાના. તો એક્સની સાપેક્ષે ડેરિવેટિવ થતું હોય તો એક્સમાં જ ચેન્જ આપવાનો, અને તમે અહીં એક્સની સાપેક્ષે થતું હતું, જો એક્સમાં ચેન્જ આપતા હતા તો અહીં એક્સની સાપેક્ષે થતું એક્સમાં ચેન્જ આપવાનો. તો અહીં એક્સમાં ચેન્જ કેટલો આપીશું, એ છે તો શું લખીશું, અહીં એ પ્લસ એચ લખીશું, અને એ જે ચેન્જ હોય એ નીચે મૂકીશું. તો આ વાત થઈ પર્ટિક્યુલર પોઈન્ટ એ બી આગળ પાર્શિયલ ડેરિવેટિવ શોધવાની વાત થઈ. હવે અહીં મેં એક્સની સાપેક્ષે બંને વાત થઈ ગઈ છે ને. હવે આવી વાત હું વાયની સાપેક્ષે કરીશ, ને. તો સાઈડમાં અહીં વાયની સાપેક્ષે એવી વાત આપણે કરીએ. મતલબ હું પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z બરાબર એફ એક્સ વાય એટ એક્સ વાય પણ શોધીશ અને એટ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ બી પણ શોધીશ. એટલે આ પ્રમાણે લખીશું, મતલબ ડેફિનેશન. આ ડેફિનેશનો છે બધી. જો આ ડેફિનેશન તમને આવડવી જરૂરી છે, કારણ કે દાખલામાં બધી ડેફિનેશનો આવશે. હવે આગળનો પોઈન્ટ છે આપણો પાર્શિયલ ડેરિવેટિવ.
પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z બરાબર fxy with respect to x at point, sorry, with respect to y, not x. x ની વાત થઈ ગઈ છે ને આપણે અગાઉ. with respect to y એટ કયા પોઈન્ટ આગળ વાત કરીએ છીએ? એની પોઈન્ટ xy આગળ. એટ એની પોઈન્ટ xy આગળ વાત કરીએ છીએ. f બાય ડેલ y અહીંથી નોટેશન લઈએ છીએ, જુઓ, સેમ ટુ સેમ, ઇઝ ઇક્વલ ટુ fy is equal to f2 is equal to d2f is equal to, અહીંથી નોટેશન આના જેવા છે, થોડો ચેન્જ છે. જુઓ, અહીં ડેલ એફ બાય ડેલ વાય છે તો અહીં શું લખીશું? ડેલ ઝેડ બાય ડેલ વાય લખીશું. અહીં એફ વાય છે તો કયું નોટેશન? આ બધા જુદા જુદા નોટેશન છે, ઝેડ વાય પણ લખી શકીશું. ઓકે, અહીં હવે વાત આવી, સોરી, ઓફ છે ડેરિવેટિવ ઓફ. હવે અહીં વાત છે આપણે આ લખવાની લિમિટ. તો લિમિટ h ટેન્સ ટુ 0. અહીં h ટેન્સ ટુ નહીં યુઝ કરીએ ને, અહીં કે યુઝ કરીશું. h ની જગ્યાએ અહીં કે યુઝ કરીએ છીએ. કે જુદું પાડવા માટે યુઝ કરીએ છીએ, બાકી h યુઝ કરીએ તો પણ ચાલે. તો લિમિટ k ટેન્સ ટુ 0 લખાય છે. ડેફિનેશન કઈ રીતે એ સમજી લો. અહીં આપણે કયા પોઈન્ટ આગળ ગણીએ છીએ? xy આગળ. તો હું પહેલું કામ શું કરીશ? અહીં fxy લખીશ. પહેલું કામ શું કરીશ? અહીં fxy લખીશ. અહીં શું લખીશ? તો અહીં f ફંક્શન કઈ જગ્યાએ કોના આગળ લખીશ? તો જુઓ, હું કોની સાપેક્ષે ડેરિવેટિવ કરી રહ્યો છું? y ની સાપેક્ષે. તો x માં કોઈ ચેન્જ આવે નહીં, x કોન્સ્ટન્ટ જેવું રહેશે. y ની સાપેક્ષે ડેરિવેટિવ કરું છું એનો મતલબ કે x માં કોઈ ચેન્જ નહીં આપવું, અને y માં ચેન્જ આપીશ, પણ કેટલો ચેન્જ આપીશ? મેં કેટલો કયો લીધો છે? અહીં k લીધો છે તો k જેટલો ચેન્જ આપીશ. તો y પ્લસ k લખું છું અહીં, અને એ જે ચેન્જ છે એ નીચે આવે. આમ ઘણી વાર તમે h પણ યુઝ કરી શકો ને, પણ અહીં અલગ પાડવા માટે આપણે k યુઝ કરીએ છીએ. તો મેં શું લખ્યું? fxy લખ્યા, પછી મેં y ની સાપેક્ષે કરતો હતો તો x એઝ ઇટ ઇઝ રાખ્યા, y માં ચેન્જ આપ્યો કેટલો? k જેટલો, અને એ ચેન્જ નીચે મૂક્યો છે, અને એ ચેન્જ ટેન્સ ટુ 0 લીધા છે. તો આ ડેફિનેશન થઈ તમારી પાર્શિયલ ડિફરન્શિએશન, મતલબ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z બરાબર fxy વિથ રિસ્પેક્ટ ટુ y એટ પોઈન્ટ xy આગળ વાત થઈ. હવે આગળ જે વાત કરીશું એ હું નીચેનો ભાગ પણ કાઢી દઉં છું. હવે આપણે વાત કરીશું વિથ રિસ્પેક્ટ ટુ y એટ પોઈન્ટ xy બરાબર ab આગળ. ચલો, આગળ વાત છે પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z is equal to fxy with respect to y at point xy is equal to ab. ab પોઈન્ટ આગળની વાત કરવી છે. હવે કયા પોઈન્ટ આગળ વાત કરવી છે? xy બરાબર ab, પણ અહીં વિથ રિસ્પેક્ટ ટુ x હતું, અહીં આપણે વિથ રિસ્પેક્ટ ટુ y જ કરીશું. તો અહીં જુદા જુદા આટલા બધા નોટેશન છે, એમાંથી એક જ નોટેશન હું લઉં છું. કયું? ડેલ એફ બાય ડેલ વાય એટ કયા પોઈન્ટ આગળ ગણીશું? ab. આમ જુદા જુદા ઘણા બધા નોટેશન છે, તમે બધા યુઝ કરી શકો. નીચે ખાલી તમારે શું મૂકી દેવાનું? ab મૂકી દેવાનું. તો એની ડેફિનેશન કઈ રીતે લખીશું? તો લિમિટ, હવે જો y ની સાપેક્ષે હોય તો અહીં k યુઝ કરીએ છીએ ને, y ની સાપેક્ષે હોય તો k યુઝ કરીએ છીએ. અહીં શું લખીશું? તો જેમ fxy લખતા હતા, xy આગળ ડેરિવેટિવ હતું એટલે fxy લખતા હતા, તો અહીં ab આગળ ડેરિવેટિવ શોધીએ છીએ તો fab લખીશું. જો યાદ કઈ રીતે રાખવાની એ હું સમજાવું છું તમને. અહીં f અહીં શું લખીશું?
તો વાયની સાપેક્ષે ડેરિવેટિવ છે એટલે એક્સ એજ ઇટ ઇઝ રહે છે, એટલે એ એજ ઇટ ઇઝ રહેશે. વાયની સાપેક્ષે ડેરિવેટિવ છે એટલા માટે. તો વાયમાં ચેન્જ આવે તો વાયમાં ચેન્જ કેટલો આપશો? કે જેટલો, બિકોઝ તમે લીધું છે ને બી કે ટેન્સ ટુ 0. ચેન્જ કેટલો લીધો છે? કે લીધો છે. તો બી પ્લસ કે અહીં શું લખાશે? કે, અને કે ટેન્સ ટુ 0. તો આ ડેફિનેશનની વાત, આ ડેફિનેશન કોના આગળ, કોની ડેફિનેશન છે? પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z બરાબર fxy વિથ રિસ્પેક્ટ ટુ y એટ પોઈન્ટ xy ઇઝ ઇક્વલ ટુ ab. ઓકે, આ બધી વાત થઈ ડેફિનેશનોની. તો જુઓ અહીં બે ડેફિનેશનો આવી, પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z બરાબર fxy વિથ રિસ્પેક્ટ ટુ x અને પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z બરાબર fxy વિથ રિસ્પેક્ટ ટુ y એટ પોઈન્ટ xy ઇન્ટરનલ અને એટ પોઈન્ટ પર્ટિક્યુલર પોઈન્ટ ab આગળ. અહીં પણ એટ પોઈન્ટ xy અને અહીં પોઈન્ટ ab આગળ. હવે ધારો કે ફંક્શન 3 વેરિયેબલનું હોય, ધારો કે z બરાબર નહીં f x y z 3 વેરિયેબલનું ફંક્શન હોય તો 3 વેરિયેબલની સાપેક્ષે ડેરિવેટિવ થઈ શકે ને. તો એ પ્રકારની આખી વાત છે, પણ એ અત્યારે હાલ આપણે ચર્ચા કરતા નથી. હવે અગત્યની એક નોંધ છે, હું એ નોંધ સમજાવી દઉં તમને. તો નોંધ શું છે? નોટ. તો if number 1, if we want to determine fx, ધારો કે આપણે fx જોઈએ છે તો આપણે શું કરીશું? ડિફરન્શિએશન કરીશું. ડિફરન્શિએશન કોનું? f નું. ડિફરન્શિએટ f વિથ રિસ્પેક્ટ ટુ x. fx જોઈતા હોય તો શું કરવું પડે? f નું ડેરિવેટિવ કરવું પડે ને x ની સાપેક્ષે. પણ અગત્યની વાત એ છે કે એ વખતે તમારે y ને કોન્સ્ટન્ટ ધારવાના છે. કઈ દે? ડિફરન્શિએશન તો કરવાનું છે f નું વિથ રિસ્પેક્ટ ટુ x, પણ કઈ દે? એઝ્યુમિંગ, એટલે કે ધારીને, એઝ્યુમિંગ y એઝ અ કોન્સ્ટન્ટ. y ને કઈ રીતે ધારવાના? કોન્સ્ટન્ટ તરીકે ધારીને કામ કરવાનું છે. આવી જ વાત કરીએ, ચલો આપણે અહીં વાત કરીએ છીએ નંબર 2. if we want to determine fy, તો શું કરીશું? તો ડિફરન્શિએટ f with respect to y assuming x as a constant. x ને કઈ રીતે વિચારશું? કોન્સ્ટન્ટ તરીકે. સમજ પડી? જો હું fx મેળવવા માંગતો હોય તો f નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કરીશ, પણ y ને કોન્સ્ટન્ટ રાખીને. જો હું fy મેળવવા માંગતો હોય તો f નું ડેરિવેટિવ કરીશ વિથ રિસ્પેક્ટ ટુ y, પણ એ વખતે હું x ને શું વિચારીશ? કોન્સ્ટન્ટ. કેમ આવું કરીએ છીએ આપણે? તો સમજી લો, ડેફિનેશન એવું જ કહે છે. ડેફિનેશનમાં તમે જો ડેરિવેટિવ કરો છો, તમે fx શોધો છો તો શું કરો છો? y ને કોન્સ્ટન્ટ રાખો છો. જો y એઝ ઇટ ઇઝ રહે છે ને, ખાલી ચેન્જ સમો આપો છો x માં. એ જ રીતે તમે fy શોધો છો ત્યારે શું કરો છો? x ને કોન્સ્ટન્ટ રાખો છો અને y માં ચેન્જ આપો છો, ને. તો એ જ વાત કરીએ છીએ અહીં. તો જ્યારે પણ આપણે ઓર્ડિનરી મતલબ આપણે ડેરિવેટિવ કરતા હોઈએ, fx શોધતા હોઈએ, તો આપણે f નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કરીશું, પણ y ને કોન્સ્ટન્ટ લઈને કરીશું, હે ને. પછી કેવું થઈ જાય? જુઓ, તમે f બે વેરિયેબલ x અને y નું હોય, f બે વેરિયેબલ x અને y નું હોય, જો હું y ને કોન્સ્ટન્ટ તરીકે વિચારું તો ફંક્શન હવે કેટલા વેરિયેબલનું થઈ જાય? એક વેરિયેબલનું, x વેરિયેબલનું. પછી તો તમારે ઓર્ડિનરી ડેરિવેટિવ કરવાનું આવે ને, જે 11-12 સાયન્સમાં કરતા હતા એ પ્રકારે. તો તમે ડેરિવેટિવની પ્રોસેસ કરી શકો. ઓકે, સો એના માટે આ એઝમ્પશન છે. એ જ પ્રમાણે ધારો કે fy ગણવાના હોય તો તમારે શું કરવાનું? x ને કોન્સ્ટન્ટ રાખવાના અને f નું y ની સાપેક્ષે ઓર્ડિનરી ડેરિવેટિવ કરતા હતા એ પ્રમાણે ડેરિવેટિવ કરવાનું છે. ચલો ઉદાહરણ લઈને તમને આ વસ્તુ સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ લઉં. ચલો એક્ઝામ્પલમાં હું ફંક્શન ધારો કે લઉં છું fxy ઇઝ ઇક્વલ ટુ x² + y² લઉં છું. કયું ફંક્શન લઉં છું?
એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ચલો મારે આ બંને સમજવું છે, મતલબ આ નોટ મારે સમજવી છે, આ જે નોટ છે ને આપણે એ સમજવી છે. તો મેં એક્ઝામ્પલ લઈને તમને સમજાવું કે એફ એક્સ વાય બરાબર ધારો કે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ફંક્શન છે આપણી પાસે. તો આ ફંક્શન કેટલા વેરિયેબલનું છે? 2 વેરિયેબલનું છે, એક્સ અને વાય. હવે ચલો તમને કોઈ એમ પૂછે કે ચલો આમાંથી એફ એક્સ શોધો, શું શોધો? એફ એક્સ અને એફ વાય શોધો. તો એફ એક્સ લખવા છે અને એફ વાય લખવા છે. તો અહીં મેં શું લખ્યું છે કે એફનું જો એફ એક્સ તમારે જોઈતા હોય, ઇફ વી વોન્ટ ટુ ડિટરમાઇન એફ એક્સ, જો એફ એક્સ જોઈતા હોય તો તમારે શું કરવાનું છે? ફંક્શનમાં વાયને કોન્સ્ટન્ટ વિચારવાના અને એફનું એક્સની સાપેક્ષે વિકલન કરવાનું. ફરી અહીં જુઓ તો અહીં આપણી પાસે ફંક્શન એફ એક્સ વાય છે જે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર છે. તો હું એફ એક્સ શોધી રહ્યો છું માટે વાયને કોન્સ્ટન્ટ રાખીશ. હવે જો વાયને કોન્સ્ટન્ટ રાખું પછી શું દેખાય? તો પછી તમારે અહીં એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરમાં વાય કોન્સ્ટન્ટ છે. હવે તમારું ફંક્શન કેટલા વેરિયેબલનું દેખાય છે? એક વેરિયેબલનું, કારણ કે વાયને તમે કોન્સ્ટન્ટ વિચારો છો. તો હવે જે તમે ઓર્ડિનરી ડેરિવેટિવ કરતા હતા 11 સાયન્સમાં એ પ્રમાણે ડેરિવેટિવ કરવાનું રહેશે. ઓકે, તો કેટલું ડેરિવેટિવ થશે? એક્સ સ્ક્વેરનું કેટલું થાય? 2x થશે. અને વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું કેટલું થાય? 0, બીકોઝ વાય તમે એફ એક્સ ગણતા હોય ત્યારે વાયને તમે કોન્સ્ટન્ટ ગણો છો. તો વાય સ્ક્વેરનું ડેરિવેટિવ કેટલું થશે? 0, બીકોઝ વાય અહીં કોન્સ્ટન્ટ છે. એ જ પ્રમાણે ચલો હું એફ વાય ગણું છું. એફ વાય ગણતો હોય તો હું શું કરું છું? એક્સને કોન્સ્ટન્ટ રાખું છું. તો હવે ફંક્શન કયા વેરિયેબલનું દેખાશે? ઓનલી વાય વેરિયેબલનું, બીકોઝ એક્સ કોન્સ્ટન્ટ છે. તો આનું વિકલન 0 થાય અને વાય સ્ક્વેરનું વિકલન કેટલું થશે? 2y થશે. તો એફ વાય કેટલો આન્સર લખીશું? 2y લખીશું. તો આ આપણે આ જે નોટ છે એને આપણે અહીં આ એક્ઝામ્પલ દ્વારા સમજી લીધું. ઓકે, જોઈ લો.